નમસ્કાર મિત્રો, અત્યારે હું અંજારથી આદિપુર જતા શનિદેવ કને આવતી કામધેનુ ગૌશાળામાં છું। તારીખ 6 આ કામધેનુ ગૌશાળામાં એક ભયંકર આગ લાગી હતી। તમે દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીંયા ઓછામાં ઓછી 1500 જેટલી ગાય છે, જે અબોલ જીવો હોય એ નિર્વાહ કરે છે અને એમના જો સીધું જ એમનો જે ચારો હોય છે લીલો અને સૂકો, એનામાં જ આગ લાગી હતી। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ચારા માટે પણ અનેક એવી સંસ્થાઓ છે જે આગળ આવી રહી છે। બાજુમાં જોઈ શકો છો, જે રઝળતા ઢોરો હોય, જેમને કાંઈક સમસ્યા હોય, લાગી ગયું હોય અથવા તો એમને કાંઈક પીડા હોય, એમના માટે પણ અહીંયા એક કહી શકાય કે ટ્રીટમેન્ટ કરવામાં પણ આવતી હોય છે। ત્યારે અત્યારે તમે જોઈ શકો છો બાજુમાં રામદેવ ખોડિયાર મંડળ એમના દ્વારા અત્યારે કામધેનુ ગૌશાળામાં જેટલું બની શકે એટલું યોગદાન આપવામાં આવ્યું છે। છેલ્લા 8 થી 10 વર્ષથી આ રામદેવ ખોડિયાર મંડળ છે એ કાર્યરત છે અને અનેક સમયથી એમના દ્વારા આવી અનેક વિવિધ ગૌશાળામાં આવી રીતે ચારાઓ હોય કે ગાયોને ગમે તે રીતે મદદમાં આવે એના માટે એ સખત મહેનત કરતા હોય છે। ત્યારે હવે આપણે સીધા વાત કરશું ગ્રુપના જે મેમ્બર છે તેમનાથી। શું નામ છે આપનું? ભારતીબેન ગોહિલ। જી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। અમે લોકો 8-10 વર્ષથી આ ભજનનો અને ગરબાનો પ્રોગ્રામ કરીએ છીએ અને ખાસ કરીને ગૌ માતા માટે જ આ કાર્ય કરી રહ્યા છે। પદમ પુરાણ અનુસાર ગૌ માતાનું જે મહત્વ લખેલું છે કે ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે। અમે એમ વિચારીએ છીએ કે મર્યા પછી તો આમ પણ આપણે વેતરણી નદી ગૌ માતાનું પૂંછડું પકડીને આપણે પાર કરી શકીએ, તો આપણે તો જીવતે જીવ આ યજ્ઞનો આપણે અવસર મળ્યો છે, તો કેમ આ અવસરનો આપણે લાભ ન લઈ શકીએ। ગૌ માતામાં કેટલા દેવી દેવતાનો વાસ છે। એમના નેત્રમાં સૂર્ય અને ચંદ્રમા બિરાજમાન છે, એમના મુખમાં 4 વેદના સાર છે, એમના શિંગડામાં શંકર ભગવાન વિષ્ણુ ભગવાનનો વાસ છે, હનુમાનજીનું વાસ છે એમના પૂંછમાં। એને પૂંછડીને આપણે જ્યારે કોઈ પિતૃદોષ હોય ને તો આપણે પિતૃદોષ માટે આપણે એને પૂંછડીનો ઝાડો નખાવે ને તો આપણા નાના બાળકોને પણ સારું થઈ જાય અને આપણો પિતૃદોષ પણ એને મટી જાય છે। એટલે આવા ગૌ માતાની અંદર કેટલા કરોડો દેવી દેવતાનો વાસ છે। એટલે અમે એમ સમજીએ છીએ કે આ જ યજ્ઞનો આપણે લાભ મળી રહ્યો છે, તો આપણે કેમ નહીં આનો પૂરો લાભ લે અને બસ અમે આ કાર્ય કરવા માંગે છે। જન્મો જન્મ અમે પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને આ યજ્ઞનું ફળ મળે અને આ જ કાર્ય કરતા રહે અમે સર્વે બહેનો મળીને। બસ જય સિયારામ, જય ગૌ માતાની જય। જય ગૌ માતા, જય વંદે ભારત। બધાને જય શ્રી કૃષ્ણ। આપણે જાણીએ છીએ કે હાલમાં ગૌશાળાની કેટલી અહેમિયત છે, કે કેવી રીતે અહીંયા કને કરવામાં આવે છે, બધી જ રીતે સેવા કરવામાં આવે છે ગૌઓની, દવાખાનાની બધી જ રીતે એમ સગવડ આપે છે આ લોકો। ને આપણે ઘરે જે કાર્ય નથી કરી શકતા તે અહીંયા થાય છે। આપણે આમ તો ખરેખર કાયદેસર આપણા ઘરે એક ગાયનું પૂજન હોવું જ જોઈએ, જરૂરી છે બધા જ માટે। એક હિન્દુ ધર્મમાં એક ગાય આપણા ઘર આંગણે હોવી જોઈએ, જરૂરી છે। અમે અત્યારે રામદેવ ખોડિયાર મંડળ અમારું છે। અમે ગૌશાળા માટે જ, સેવા માટે જ આ કરીએ છીએ, ભજન કરીએ છીએ, આનંદનો ગરબો કરીએ છીએ। તો એના માટે અમે ઘણી બધી જગ્યાએ, જેમ કે ચાંદ્રાણી, નાગલપર, એવી ઘણી બધી ગૌશાળાઓમાં અમે એકત્ર પૈસા ભેગા કરી અને ફંડ ફાળો આપીએ છીએ અને સેવા કરીએ છીએ। બસ અમે આ જ કાર્ય કરીએ અને કરતા રહીએ, બસ એવી જ અમારી ઈચ્છા છે।